તાલુકાના જાફરપુરા ગામમાં અજાણ્યા ઇસમો દ્વારા એક મકાનમાં આગ ચાંપવામાં આવી। આ તારીખ 29/9/2025 સોમવારના રોજ સાંજે 5 કલાક આસપાસ 112 ટીમ તેમજ ફાયર બ્રિગેડ ઘટના સ્થળે પહોંચી હતી। ઝાલોદ તાલુકાના જાફરપુરા ગામના ચોળાફળિયામાં રહેતા મુકેશભાઈ લખીદાસભાઈ મચારના મકાનમાં આગ લાગી હતી। સાંભળવા મળવા મુજબ આ આગ કુદરતી રીતે લાગેલ નથી। આ આગ અજાણ્યા ઇસમો દ્વારા અંગત અદાવત રાખી અને ચાંપી હોવાનું સાંભળવા મળ્યું હતું। આ આગ લાગવાના હોવાનું 112 પોલીસ ટીમને જાણ થતાં જ તેઓ પણ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચ્યા હતા અને બનાવ સંદર્ભે ફાયર બ્રિગેડ પણ ઘટના સ્થળે પહોંચ્યું હતું। હાજર ગ્રામજનો તેમજ પોલીસ દ્વારા પાણી નાખીને આગ ઓલવવાનો પ્રયત્ન કરવામાં આવ્યો હતો। ત્યારબાદ ઝાલોદ ફાયર બ્રિગેડ દ્વારા પણ આગ ઓલવવા માટે ઘટના સ્થળે પહોંચી અને આગ ઓલવવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી। જોકે આ કુદરતી રીતે લાગેલ છે કે અંગત અદાવત રાખી અને આગ ચાંપવામાં આવેલ છે તે દિશામાં હાલ પોલીસ તપાસનો વિષય બનવા પામ્યો છે। આ આગ મકાન માલિકને કેટલું નુકસાન થયું છે તે હાલ જાણવા મળેલ નથી, પરંતુ પ્રાપ્ત માહિતી અનુસાર જે કહી શકાય કે તેઓનું ઘર વખરીનું સામાન બળીને ખાક થઈ જવા પામ્યું હતું।